નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। પ્રધાનમંત્રીએ પહેલા તબક્કામાં થનારી વિધાનસભાની ચૂંટણી માટે સોમનાથથી સૌરાષ્ટ્ર પ્રચાર સભાની શરૂઆત કરી। સોમનાથ મહાદેવ અને જનતાના આશીર્વાદ મેળવી વિજયનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રમાં પહેલી પ્રચાર સભા સોમનાથમાં યોજી હતી। સૌરાષ્ટ્ર પ્રથમ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરી સોમનાથ નજીક સદભાવના ગ્રાઉન્ડે પ્રધાનમંત્રી મોદીએ જનમેદનીને સંબોધિત કરી હતી। સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે પોતાની પહેલી પ્રચાર સભા સોમનાથથી શરૂ કરી તેઓએ સોમનાથ મહાદેવ તેમજ જનતા જનાર્દનના આશીર્વાદ મેળવી ઉત્સાહ અનુભવી રહ્યો છું તેવું જણાવ્યું હતું। પ્રધાનમંત્રીએ કહ્યું હતું તેની લોકશાહી માટે એક મત મહત્વનો છે। દેશમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે લોકશાહી ટકાવવા માટે ખૂબ મહત્વનું છે। જરૂરી નથી કે બધા મત કમળને જ આપે, પરંતુ મતદાન કરે તે અનિવાર્ય છે। ઘણા પોલિટિકલ એનાલિસિસ મીડિયા તમામ કહી રહ્યા છે કે ભાજપની સરકાર ગુજરાતમાં બની રહી છે, ત્યારે પ્રધાનમંત્રી પોતે શા માટે પ્રચારમાં છે તેના જવાબમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે ભલે મને ખ્યાલ છે કે અમે જીતવાના છીએ, પરંતુ આપના સુધી પહોંચવું, આપના આશીર્વાદ લેવા અને પોતાનું કામ સર્વે જનતાના સમક્ષ પ્રસ્તુત કરવું એ અમારી ફરજ છે। એટલા માટે હું ચૂંટણી પ્રચારમાં આવી રહ્યો છું। આઝાદીનો અમૃત મહોત્સવ જ્યારે દેશમાં ઉજવી રહ્યો છે, ત્યારે આવતા 25 વર્ષે શતક લગાવીને ગતિમાન વિકાસ સાથે ઉજવવાના છે તેવું વધુમાં જણાવ્યું હતું। રિપોર્ટર રાજેશભાઈ જાની, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ। हेलो हेलो भाई મોદીનું સ્વાગત કરે છે। જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું। કોડીનાર મત વિસ્તારના આપણા ઉમેદવાર પ્રદ્યુમનભાઈ વાજા દેશના પ્રધાનમંત્રીનું સ્વાગત કરે છે। જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે તેમનું સ્વાગત કરીશું। કેસી રાઠોડ સાહેબ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત કરે છે। વિકાસની રાજનીતિના સ્વપ્ન દ્રષ્ટા એવા નરેન્દ્રભાઈ મોદીનું સોમનાથની ધરા ઉપર સ્વાગત થઈ રહ્યું છે। બોલો ભારત માતા કી, ભારત માતા કી। ખૂબ ખૂબ આભાર। અને હવે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ સાથે ગુજરાતની ધોરું સંભાળનાર ડબલ એન્જિનની સરકાર, આપણા સૌના લાડીલા ગુજરાતના પનોતા પુત્ર, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ આજની આ જનમેદનીને સ્વાગત છે ભાઈ, સ્વાગત છે મોદી સાહેબનું સ્વાગત છે। ભારત માતા કી, ભારત માતા કી। મિત્રો, મોદી સાહેબનું સોમનાથમાં સ્વાગત છે, સ્વાગત છે ભાઈ, સ્વાગત છે। એના ઉપર ગોળીબારો કરીને ખેડૂતોની ખાંભીઓ પણ આજે ત્યાં આગળ મોજૂદ છે। આ ખેડૂત વિરોધી સરકારો કોંગ્રેસની ખેડૂતો ઉપર ગોળીબાર કરીને ખેડૂતોની માંગણીને, ખેડૂતોને આપણે બધાને ખબર છે કેવી તકલીફો હતી। પાક વીમો મળે, સૌરાષ્ટ્રના ડેમો હવે ખાલી રહેવાના નથી। સૌરાષ્ટ્રના પાણીઓ હવે કહેવાશે નહીં। સૌની યોજના નરેન્દ્રભાઈ શરૂ કરી અને અમારી સરકારોએ આ બધાને સામૂહિક પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે। આ ગુજરાતની સાની જનતા આ લોકોને ભૂલવાની નથી। આમ આદમી પાર્ટી વાળા એને ટિકિટ પણ આપી હતી। તમારા અને એના સંબંધો શું છે એ હવે ગુજરાતની
પહેલી રેલી છે અને એ પણ સોમનાથ દાદાની પવિત્ર ધરતી પરથી છે. ગઈકાલે હું વિશ્વનાથ કાશીના દરબારમાં હતો અને આજે સોમનાથના ચરણોમાં છું. અને સોમનાથ દાદાના આશીર્વાદ હોય અને એની જોડે હવે યાર જનતા જનાર્દનના આશીર્વાદ જોડાઈ જાય અને એટલે આ વખતનો આપણો લક્ષ્યાંક બહુ જુદો છે ભાઈ. પૂરો કરજો ને. અહીંની તો 4 એ 4 પણ આ વખતે નવા રેકોર્ડ તોડવા છે અને મારે આ ચૂંટણીમાં હું તમારી પાસે એના માટે જ આવ્યો છું. પહેલો રેકોર્ડ તોડવો છે પોલિંગ બૂથમાં જે મતદાન થાય. અત્યાર સુધીમાં 600 વોટ પડ્યા હોય, 700 પડ્યા હોય, 800 પડ્યા હોય. આ વખતે પોલિંગ બૂથમાં જૂના બધા રેકોર્ડ તોડીને વધુમાં વધુ મતદાન કરાવી શકીએ આપણે. મતદાનમાં જવાબદારી લો છો ભાઈઓ તો મારું આયુ લેખે લાગે. કારણ ચૂંટણી એ લોકશાહીનો ઉત્સવ છે. મતદાન તો કરવું જ જોઈએ. બધા જ કઈ કમળને બટન દબાવે એવું આપણે નથી કહેતા, પરંતુ મતદાન બહુ આવશ્યક હોય છે. લોકતંત્રના આ ઉત્સવને એક નાગરિકે ઉજવવો રહ્યો. આ વખતે આ ચૂંટણીમાં હું કામ આટલું બધું શું કરવા કરું છું? ચૂંટણીનો વિજય નક્કી છે, બધા કહે છે. જે રાજકારણના અભ્યાસુ લોકો છે, છાપાઓમાં લખવા વાળા લોકો છે, ટીવીમાં ચર્ચા કરવા વાળા લોકો છે, સર્વે કરવા વાળા છે, બધા કહે છે ભાઈ ભાજપની તો સરકાર બનવાની છે. બધા કે પછી બધા પૂછે છે મોદી સાહેબ તમે શું કરો છો?